નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તાર સેવાસીમાં અકસ્માત સર્જાયો છે। સીએનજી ગેસ ભરેલું આઈસર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇક સવારનું ઘટના સ્થળ પર જ કરુણ મોત થયું છે। આ ઘટનાને પગલે તાલુકા પોલીસ ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને બાઇક સવારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અકસ્માતની ઘટનાને લઈને રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। એ રોડ છે ત્યાંથી જે વડોદરા સીએનજી ગેસનો ટ્રક આવતો હતો, પેલી પાર્ટી સામેથી બાઇક લઈને આવતી હતી, ડબ્બાની સાથે ને એ બી હતું, એટલે એ પાર્ટી આવી અને આ ભાઈએ થોડું ટર્ન માર્યો, એટલે એ ભાઈએ એકદમ જ અંદર બેસી ગયા આગલા ટાયરે, એટલે એ પાર્ટી ઘસરાતી પાછળના ટાયર પર આવી। પછી એમને શું કર્યું, મેઇન જે ટ્રકનો ડ્રાઈવર હતો ને એમને શું કર્યું, એમની વાઈફને તૈયારીમાં બચાવી લીધા। એમના વાઈફના પગ પર ટાયર ચડી ગયેલું અને એમના માથા પર બી ટાયર ચડી ગયેલું, પણ એમને વાઈફને બચાવીને એક સાઈડ પર મૂક્યા। પછી મેં કીધું તું ભાગતો ના, તું અહીં ઊભો રહે, તને કશું નહીં થાય। તો એમની વાઈફની મદદ કરી છે, એટલે તું નાહી ના જતો। તો પછી એ પાર્ટી જે ટ્રક ડ્રાઈવર છે એથી કૂદીને ફરાર થઈ ગઈ છે। એમાં 2 જણ હતા, એક ક્લીનર હતો અને એક ટ્રકનો ડ્રાઈવર હતો। ઘટના સ્થળ પર અમે અવેલેબલ હતા। પછી એની ટ્રકની પાછળ જ હું હતો। પછી મેં એને કીધું, મેં કશું ના કરીશ, તું ભાગતો ના, તને કશું નહીં થાય, તું બચાયા છે, તારો વાંક નથી, કારણ કે એ પાર્ટી આમેથી અંદર ઘૂસી ગયેલી હતી। તમે કહો તારા વરાવવાની એમથી એકદમ જરૂર નથી। તો મેં કીધું ત્યાર પછી મેં 112ને ફોન કર્યો, 108ને ફોન કર્યો, તો એમની વાઈફને તો હોસ્પિટલ પહોંચાડી દીધા છે। ત્યાર પછી આપણે તાલુકામાં રિંગ કરી, એની પછી તમે આગળ અવેલેબલ હતા। Subscribe now and press the bell icon. Never miss an update.